નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કુકમા ખાતે ગેરકાયદેસર કોમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો એલસીબી પોલીસે પકડી પાડ્યો। 1,59,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। કુકમા ખાતે ગેરકાયદેસર કોમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો પકડાયો। પોલીસ અધિક્ષક કચેરી પશ્ચિમ કચ્છ ભુજ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુકમા ગામે કાયદેસર રીતે સંગ્રહ કરાયેલા કોમર્શિયલ ગેસના બાટલાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। મળેલી બાતમીના આધારે ટીમે કુકમા સ્થિત સીકે કોમ્પ્લેક્સમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 7 ખાતે દરોડો પાડતા ગોડાઉનમાંથી કુલ 174 ગેસના બાટલા મળી આવ્યા હતા, જેમાં 112 ભરેલા 5 કિલોના ગેસ સિલિન્ડર કિંમત રૂપિયા 1,28,800 અને 62 ખાલી સિલિન્ડર કિંમત રૂપિયા 31,000 સહિત કુલ રૂપિયા 1,59,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે હિરેન અવિનાશભાઈ ટાંક રહે માધાપર તાલુકો ભુજને પકડી પાડવામાં આવ્યો છે। તેની સામે એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000, ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં એલસીબીના એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ, જયદેવસિંહ જાડેજા તેમજ જિલ્લા પુરવઠા અધિકારી એએસ હાસમીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।